ખુરાઈ પોલીસે આજે ગેંગ પકડી છે, કઈ રીતથી ઓપરેટ થતી હતી, ક્યાંથી ઓપરેટ થતી હતી, કેટલા આરોપીને પકડ્યા? અત્યારે જે ફરિયાદ અમને મળી હતી તેમાં આણંદનો રહેવાસી હતો, જે રિયલ એસ્ટેટ એજન્ટ હતા અને તેઓ એક મકાન બતાવવા માટે એક ફિમેલને એમનો કોન્ટેક્ટ કર્યો હતો. તે મકાન બતાવવા માટે આપણા કપુરા વિસ્તારમાં આવેલ હતા અને તેમને જ્યારે મકાન બતાવીને પ્રોપર્ટી બતાવીને પાછા વળી રહ્યા હતા ત્યારે તેમની ગાડીને 4 માણસો દ્વારા રોકવામાં આવી અને કહેવામાં આવ્યું કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચથી આવ્યા છે, તમારી વિરુદ્ધ ઘણા બધા ગુના છે, તમને પોલીસ સ્ટેશન લઈ જઈશું એમ કરીને એમની ગાડીમાં બેસીને એમને લઈ જવાનો પ્રયાસ કર્યો અને તમારે જો આમાંથી છટકવું હોય તો તમારે 5 લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી અને જેટલા પણ જે સમય પૈસા નીકળી શકે તે 1,05,000 જેટલા રૂપિયા એમની પાસેથી પડાવી લીધા, જેમાંથી અમુક પૈસા યુપીઆઈથી લેવામાં આવ્યા છે, અમુક પૈસા કેશથી લેવામાં આવ્યા છે અને તેમણે પહેલેથી એક વીટી પણ એમણે કઢાવી લીધી હતી. આ ઘટનાના 2-3 દિવસ પછી એમને પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનના માણસો દ્વારા તથા અમારી ડીસીપી ઝોન 3ની એલસીબી દ્વારા સતત પ્રયાસ કરવામાં આવ્યા, સીસીટીવી ચેક કરવામાં આવ્યા, હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરવામાં આવ્યું અને ટેકનોલોજીકલ ઇન્ટેલિજન્સ ગેધર કરીને તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેટલા આરોપી છે, કઈ રીતે એમની ભૂમિકાઓ હતી, કઈ રીતે તે લોકો આ આખા ગુનાને અંજામ આપતા હતા? કુલ 5 આરોપી અમે અટક કર્યા છે, જેમાં એક મહિલા આરોપી છે અને 4 પુરુષ આરોપી છે અને તે લોકો રાજકોટ સાઈડના રહેવાસી છે અને એમાંના 2 આરોપી એવા છે જેમના સુરતમાં પણ આ રીતના બનાવના સારોલી પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં સેમ મોડસ ઓપરેન્ડીવાળા ગુનામાં વોન્ટેડ હતા. ક્યાંથી પકડાયા એનું બેકગ્રાઉન્ડ શું છે? તમામ એ લોકોનું બસ આ રીતની છૂટક મજૂરી જેવું કરે છે અને આવી રીતે કોઈ પણને ફસાવીને આ રીતના કામ કરતા હોય છે અને તેમને અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવ્યા છે. બેકગ્રાઉન્ડ નામ શું છે એમનું આરોપી? જે 5 આરોપી પકડાયા છે એમાંથી એક છે કલ્પેશ અગ્રાવત, બીજા ભાઈ છે અજય અગ્રાવત, ત્રીજા વિનોદભાઈ, ચોથા માયાભાઈ કરીને છે. આજે માયાભાઈ છે એમનો સુરતમાં પણ 2 ગુનામાં વોન્ટેડ હતા. મુખ્ય રોલ કોનો હતો કે કોણ આખું પ્લાન સૂત્રધાર કોણ? એકચ્યુઅલી આ લોકોનું એક ટીમ જેવું જ છે, બધાનો અલગ અલગ રોલ હોય છે. એક વ્યક્તિ છે જે ખોટું ફેસબુક આઈડી બનાવે છે, જેમાં છોકરીનો ફોટો રાખવામાં આવે છે અને છોકરી બનીને વાત કરે છે. પછી એક છોકરી હોય છે જે મળવા જાય છે જગ્યા પર અને બાકીના અન્ય લોકો એમને પોલીસ બનીને પકડી લે છે અને પછી એમની સાથે પૈસા પડાવે છે. તો દરેકનો અલગ અલગ મોડસ ઓપરેન્ડીમાં અલગ અલગ રોલ છે, જેમાંથી એક વ્યક્તિ ગાડીની વ્યવસ્થા કરે છે, એક વ્યક્તિ ફેસબુક પર આઈડી બનાવે છે અને આ રીતે વ્યક્તિઓ જે સામાન્ય નાગરિકો છે એમને ફસાવવાનો ટ્રાય કરે છે. પોલીસની કઈ પ્રકારે લોકો ઓળખ આપતા હતા? કેમ કે ફરિયાદમાં એ પ્રકારનો ઉદ્દેશ પોલીસનું કોઈ આઈડી કાર્ડ કેવું બતાવવામાં નથી આવતું, પણ જ્યારે સામાન્ય નાગરિક હોય છે, સામાન્ય જીવન જીવતા હોય, એમને અચાનક જ કોઈ 3 માણસો આવીને કહે કે ભાઈ અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ, તમારા વિરુદ્ધમાં ગુના છે અને તમને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ, તો ઇન જનરલી વ્યક્તિ ગભરાઈ જાય છે અને પછી વધારે વિચાર્યા વગર જેટલા પૈસા માગે જેટલા આપી દેતા હોય છે. સેમ વસ્તુ જેમ આપણે હમણાં જાણીએ છીએ કે સાયબર ક્રાઇમમાં પણ ગુના બની રહ્યા છે, જેમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે. તો એ જ વસ્તુ છે, પણ ડિજિટલી નથી, ઇન પ્રેઝન્સ સામે આવીને આ રીતનો ગુનો કરવામાં આવે છે. એમના જે અકાઉન્ટ છે પોલીસ રેકોર્ડમાં લેવામાં આવ્યા છે કે બીજા અન્ય ભોગ બનેલા હોય તો? ફેસબુક એકાઉન્ટ છે એ લેવામાં આવેલ છે તથા જે એકાઉન્ટમાં પૈસા યુપીઆઈથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એ પણ અમે લોકોએ એના પણ અમે કાર્યવાહી કરી રહ્યા છે, કોના નામ પર એકાઉન્ટ છે અને બધી ડિટેલમાં તપાસ પોલીસ હાથ ધરી રહી છે. કેટલા લોકોને ટાર્ગેટ બનાવ્યા છે? પૂછપરછમાં બહાર આવી છે? પૂછપરછમાં ઓલરેડી જે અમે 5 આરોપી પકડ્યા છે એમાંને 2 આરોપીના ગોંડલમાં રાજકોટમાં ગુના રજીસ્ટર થયેલા હતા, ઓલરેડી ગુના રજીસ્ટર થયેલા હતા અને 2 આરોપી જેમ મેં કીધું એમ અમને સુરતમાં પણ વોન્ટેડ હતા. તો આટલી ઘટના હજુ સુધીની તપાસમાં અમારી સામે આવેલ છે. સર, જે મહિલા હતી, મહિલાનું કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? હજુ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ નથી ધર્યો. આ લોકો દર વખતે અલગ અલગ મહિલાઓને યુઝ કરતા હોય છે. જે 2 આરોપી સુરતમાં વોન્ટેડ છે એમની અમે પૂછપરછ કરી તો ત્યાં એ જે મહિલા હતી એ અલગ મહિલા હતી અને તેની તો સુરતમાં ધરપકડ પણ થયેલી હતી. એટલે અલગ અલગ વ્યક્તિઓનો યુઝ કરે છે. આ ટોળકી મોટી હોઈ શકે છે સાહેબ, એવું લાગે છે? હાલની તપાસમાં આટલા 5 થી 6 માણસો હાથ આવ્યા છે. વધુ તપાસ હાથ ધરી રહ્યા છે. તેમના સીડીઆર એનાલિસિસ, તેમના બેંક ડિટેલ એનાલિસિસ વગેરે કરીને અમે લોકો જેટલા બની શકે એટલા વધારે જેટલાનું પણ સંડોવણી હશે તેમ તમામની ધરપકડ ભવિષ્યમાં કાયદાની રીતે કરવામાં આવશે. થેન્ક યુ સર.